નમસ્કાર, હું ધારાસભ્ય સંગીતાબેન પાટીલ. મારા લિંબાયત વિધાનસભા વિસ્તારમાં 3 ખાડીઓ પસાર થતી છે અને જેના લીધે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ મારા વિસ્તારમાં થઈ હતી. આ ગીતાનગર વિસ્તાર છે. આ ગીતાનગર વિસ્તારમાં પણ 1-1.5 માળા સુધીનું પાણી ભરાઈ ગયેલું હતું. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ત્યારે અહીંયા આવ્યા અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સાહેબ આવ્યા. આદરણીય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબના આગેવાનીમાં જે બેઠક છે એ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. અમે લોકોએ બધાએ રજૂઆતો કરી ત્યારે નિર્ણય લેવામાં આવ્યો કે કેશોલની રાહત આપણે આપીએ અને આજે અહીંયા કેશોલ આપવા માટે આવ્યા છે. સાથે સાથે અમારા તરફથી પણ આદરણીય પાટીલ સાહેબ અને અમારા તરફથી પણ અહીંયા ઘેઉં અને ચાવલ અને કાંદા બટાકા એ પણ આપણે આપી રહ્યા છે. સાથે સાથે કેશોલની રાહત આપણે આપી રહ્યા છે. આજે લોકો જે મુશ્કેલીમાંથી ઉભરી રહ્યા છે એમને સહાય કરવી આપણી માનવતાની ધોરણ રૂપે આપણી પહેલી ફરજમાં આવે છે અને એના લીધે આજે ફૂલની પાકડી એવી રીતે આપણે મદદ કરી રહ્યા છે. આજે સરકારશ્રીને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ. આદરણીય વડાપ્રધાનશ્રીનો આભાર માનીએ કે આ કેશોલની રાહતથી આજે લોકોને જેટલી રાહત મળી છે, ખૂબ રાહત મળી છે, એના માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નમસ્કાર. જય જય.